પંચમહાલ એસઓજીએ બાતમીના આધારે ખેતરમાં છાપો મારતા ખેતરમાં વાવેતર કરેલા લીલા ગાંજાના 21 છોડ મળ્યા। શહેરા તાલુકાના નાડા ગામના ખેતરમાંથી લીલા અને સૂકા ગાંજાનો જથ્થો ઝડપાયો। પંચમહાલ એસઓજીએ બાતમીના આધારે ખેતરમાં છાપો મારતા ખેતરમાં વાવેતર કરેલા લીલા ગાંજાના 21 છોડ મળ્યા। સાથે જ ખેતરમાં બનાવેલા ઘરમાંથી પણ 1.970 કિલોગ્રામ સૂકા ગાંજાનો જથ્થો મળ્યો। મંગળસિંહ હીરાભાઈ પટેલ નામના ખેડૂતે તેના ખેતરમાં મરચાં, ટામેટા, રીંગણાના પાક વચ્ચે ગાંજાનું પણ વાવેતર કર્યું છે। ₹26,000 ઉપરાંતના 640 ગ્રામના લીલા ગાંજાના કુલ 21 છોડ અને 1.970 કિલોગ્રામ સૂકા ગાંજાના જથ્થા સાથે ગાંજાની ખેતી કરનાર ખેડૂતની ધરપકડ કરાઈ છે। સમગ્ર બાબતે ખેડૂત વિરુદ્ધ શહેરા પોલીસ મથકે NDPS એક્ટ મુજબ ગુનો નોંધાયો। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।